હવે જોઈએ સમાચારો વિગતવાર। અમરેલી તારવાડી વોટર વર્કસમાં ઘૂસેલા બે અજાણ્યા શખ્સોને પોલીસે શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યા છે। આજે સાંજના સમયે બે અજાણ્યા યુવાનોએ અમરેલીના તારવાડી વોટર વર્કસના મુખ્ય ટેન્કમાં અંદર ઘૂસી દરવાજો બંધ કરી દેતા પાલિકા વોટર વર્કસે પોલીસની જાણ કરતા સિટી પીઆઈ શ્રી એમ કે પરમાર આવી ગયા હતા અને વોટર ટેન્કનો દરવાજો તોડી બેને પૂછપરછ હાથ ધરી બંને કોણ છે, પાણીના ટાંકામાં કોઈ ભેળવ્યું તો નથી ને તેવી દરખાર કરી હતી। વલસાડના દરિયાકાંઠેથી 13 આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલો બાદ તંત્ર એલર્ટ હોય શ્રી પરમારે તાત્કાલિક પાણીનું વિતરણ બંધ કરાવી પોલીસના એફએસએલના વિભાગને જાણ કરી હતી। તેમના માર્ગદર્શન હેઠળ ટાંકામાંથી પાણીનો નમૂનો લઈ પરત પરીક્ષણ કરાવેલું અને ભેળસેળ વગરનું માલુમ પડતા પાણી વિતરણ શરૂ કરાવ્યું હતું। પીઆઈ એમ કે પરમારની સાથે ઇન્ટેક્શન બ્રાન્ચના બળુભાઈ, જેડી, ગિરિરાજસિંહ, પ્રવીણભાઈ, સતીશભાઈ ડ્રાઈવર વગેરે જોડાયા હતા। આ દરમિયાન બંને યુવકો પૈકી એકને ઘેરથી ઠપકો મળતા પોતાના મિત્ર સાથે પાણીના મુખ્ય ટાંકામાં ઘૂસી સંતાઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને એક મેસેજ મળેલો કે તારવાડી વિસ્તારમાં આવેલ મ્યુનિસિપાલિટી ટાંકીમાં કોઈ બે માણસો ઘૂસી ગયા છે અને ટાંકી ઉપર ચડી ગયેલા છે, નીચે ઉતરતા નથી। જે મેસેજ આધારે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવેલી અને તાત્કાલિક અમે ત્યાં પોલીસના માણસો સાથે પહોંચેલા તો અંદરથી દરવાજો બંધ હતો। હવે અંદર કેટલા માણસો હતા એ ખબર પડી શકી નહીં અને જેના કારણે બૂમાબૂમ કરવા છતાં બોલાવવા છતાં કોઈ રિપ્લાય ના મળતા અમારે દરવાજો બળ વાપરીને અને તોડવાની ફરજ પડેલી અને દરવાજો તોડીને અંદર અમે તપાસ કરતા નીચેના ભાગે કોઈ હતા નહીં। પોલીસના માણસો પગથિયા ચડીને ટાંકી ઉપર ગયેલા તો બે માણસો ત્યાંથી મળી આવેલા અને જે બે માણસો વ્યવસ્થિત કંઈ જવાબ આપતા નહોતા એટલે તાજેતરમાં જે રેડ એલર્ટના કારણે એના અનુસંધાને અમે એ માનવાને કારણ હતું કે ભાઈ પાણીની અંદર કોઈ ઝેર અથવા તો બીજો કોઈ ઝેરી પદાર્થ પાકી દીધેલો હોય અને પબ્લિકને કંઈ નુકસાન કરવાનો ઈરાદો હોય તે પણ કારણ હોઈ શકે, જેના કારણે તાત્કાલિક બંને માણસોને પકડીને નીચે લાવેલા અને પૂછતાછ કરતા કંઈ વિશ્વાસપાત્ર અને કોઈ નોંધપાત્ર અથવા તો સંતોષકારક જવાબ આપેલો નહીં અને એમને પૂછતાછ હાલમાં ચાલુ છે। તેમ છતાંય પાણીમાં ખરેખર કોઈ ઝેરી પદાર્થ નાખવામાં આવેલો છે કે કેમ અથવા તો કોઈ ઝેર કે બીજું કોઈ પદાર્થ નાખવામાં આવેલું છે કેમ તેના પૃથ્થકરણ સારું તાત્કાલિક અમે એફએસએલ અધિકારીઓનો કોન્ટેક્ટ કરેલો અને એફએસએલ અધિકારીઓએ તાત્કાલિક આવી શકે એ પોઝિશન નહોતી અને પોતે ખાંભા જે મર્ડર કેસ થયેલો છે એને આ તપાસ માટે એ લોકો હતા એટલે જેથી અમને તાત્કાલિક એમણે સાહેબે કીધેલું કે તમે આ ટાઈપનું તમે પૃથ્થકરણ કરશો તો તમે ખુદને ખબર પડી જશે કે ખરેખર આમાં ઝેર વાપરેલું છે કે કેમ। તો સાહેબે અમને એક પ્રયોગ કરવાનું કીધું તો અમે એ બાબતે એક ગ્લાસમાં પાણી લઈ અને એનો પ્રયોગ કરેલો તો એમાં ઝેર હોય એવું જણાયેલું નહીં અને એના કારણે સાહેબનો ફરીથી અમે કોન્ટેક્ટ કર્યો કે સાહેબ આ રીતનું કંઈ થતું નથી તો સાહેબે ત્યાંથી જણાવેલું વાઘેલા સાહેબે કે હકીકતમાં એમાં કોઈ ઝેર છે નહીં, કંઈ ગભરાવા જેવું નથી। તેમ છતાંય અગમચેતીના પગલાં રૂપે અમે ખુદે ત્યાંથી પાણી પીને અને અમારા માણસોને અને બીજા માણસોને પાણી પીવડાવીને અને અમે એ રીતે પણ ટ્રાય કરેલો કે ખરેખર ઝેર નથી તો ચલો આપણે પોતે જ ટ્રાય કરી જોઈએ અને એ પ્રમાણે ઝેર નથી હોવાનું સાબિત થતાં અમે ફરીથી પાણીનો સપ્લાય ટાઉનમાં ચાલુ કરેલો છે અને હકીકતમાં આ બે વ્યક્તિઓ કોણ છે, કઈ બાબતથી કયા ઇન્ટેન્શનથી આ લોકો ટાંકીમાં ગયેલા એની હાલમાં તપાસ ચાલુ છે। જો ગુનાહિત જણાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે અને ગુનાહિત નહીં હોય તો એના બાબતે પણ અમે વિગતવારની તપાસ કર્યા પછી નિર્ણય લઈશું।